છેલ્લા 15 વર્ષથી ખેડૂતો પીડા ભોગવી રહ્યા છે। તેમના ખેતરો 15 વર્ષથી પાણીમાં ગરકાવ છે, પરંતુ અદરકાર આ સરકારી તંત્રને નથી। અને હવે જ્યારે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે ત્યારે સરકારી બાબુ સુફિયાણી વાતો કરી રહ્યા છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે અધિકારીઓને જે કંઈ પણ કરવું હોય કરે, અમારે અહીંયાથી હલવાનું પણ થતું નથી। વિગતવાર વાત કરીએ ચાતરાવાડી વાસણા ગામના એ ખેડૂતોની કે જે ખેડૂતોની જમીને છેલ્લા 15 વર્ષથી પાણી છોડ્યું જ નથી, કારણ કે આ તંત્રએ પાપ જ કંઈક એવું કર્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડૂતોના મુદ્દે રાજ્યમાં અનેક પ્રકારના પ્રશ્નોને લઈ રજૂઆતો થતી રહે છે, પરંતુ છતાં પણ સરકારી તંત્ર નીરસ હોય તે પ્રકારનો ઘાટ વારંવાર આપણે જોઈ રહ્યા છીએ। ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાતરાવાડી વાસણા ગામના ખેડૂતો છેલ્લા 15 વર્ષથી પીડામાં છે, કારણ કે ત્યાં આસપાસ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બન્યા છે અને ખેડૂતોનો સીધો જ આક્ષેપ લાગે છે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પર કે તેમના કારણે અમારા ગામમાંથી પાણીનો નિકાલ થતો નથી। આ તેમના આરોપોને જોવા માટે અમે ચાતરાવાડી વાસણામાં પણ ગયા હતા। એ નજરે દ્રશ્યો નિહાળ્યા છે। અમે ખુદ એ પાણીમાં ગરકાવ ખેતરોમાં ચાલીને પણ જોયું છે, જે દ્રશ્યોને તમે જોઈ રહ્યા છો। આ ચાતરાવાડી ગામ છેલ્લા 15 વર્ષથી આ દોજખમાં જીવે છે। આજે તેઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા, ટ્રેક્ટરો ભરી અને સાણંદ મામલતદાર કચેરી ખાતે પહોંચી ગયા ધરણા આપવા કે હવે અમારે ઘરે જવું નથી। અને ત્યારે શું પરિણામ આવ્યું, ડેપ્યુટી કલેક્ટરના આ શબ્દોમાં સાંભળી લો। સાણંદ તાલુકાના ચાચરવાડી વાસણા ગામના કેટલાક ખેડૂત મિત્રો જે છે એ અત્રે એવી રજૂઆત લઈને આવ્યા છે કે એમના ખેતરની અંદર લગભગ ચોમાસા પછી પણ સતત પાણી ભરાયેલું રહે છે, અને એ પાણી ભરાવાનું કારણ જે છે કે જે સનાથલ ચોકડીથી બાવળા જતા રોડ ઉપર કેટલીક જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલા છે, ઇન્ડસ્ટ્રીયલ પાર્કની દિવાલને કારણે અમારું પાણી જે છે એ રોકાઈ ગયું છે। તો એને દૂર કરવા માટે આજે લોકો આવેલા હતા। એમની સમસ્યાઓ સાંભળી અને સાંભળ્યા પછી એકવાર સ્થળ મુલાકાત લઈ અને ખરેખર શું હકીકત છે, આ પાણી કયા કારણોસર ભરાય છે અને એનું શું સોલ્યુશન છે, એ માટે અમારી ટીમ ત્યાં જશે, રેવન્યુની અને અન્ય વિભાગની। અને એ ટીમ આવ્યા પછી એક ટૂંકા ગાળાની અંદર એમની સમસ્યાનું કેવી રીતે સમાધાન લઈ શકે અને લાંબા ગાળાની અંદર એમની સમસ્યાનું શું સમાધાન લઈ શકે, એ યોગ્ય જગ્યાએ બેસી અને ચર્ચા કરીને અને એનો અમે નિકાલ કરીશું। તો તમે સાંભળ્યું કે ડેપ્યુટી કલેક્ટરનું કહેવું છે હાલ ટૂંકા ગાળાના સમાધાન પર કાર્યવાહી તાત્કાલિક થશે, બાદમાં લાંબા ગાળાના સમાધાન માટે કામગીરી કરીશું। પરંતુ ખેડૂત આગેવાનનું કહેવું છે આ મામલો 15 વર્ષ જૂનો છે, આજકાલનો નથી। 17 આવેદન પત્રો આપ્યા છે, કલેક્ટર કચેરી ખાતે ધરણા આપ્યા છે, વર્ષોથી રજૂઆત કરી છે, અને હવે તમે કહો છો કે ટૂંક સમયમાં રજૂઆતનું નિરાકરણ લાવીશું। સાંભળો આ ખેડૂતનો આક્રોશ કેવો ફાટી નીકળ્યો। નાયબ કલેક્ટર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે જે તમારા ગામનો જે સવાલ છે તેને લઈને સમાધાન કરવામાં આવશે, અને અત્યારે ટીમ પણ મોકલવામાં આવી છે, શું કહેશો? ટીમ ક્યાં આગળ મોકલવામાં આવી એ અમને ખેડૂતોને કોઈ ખ્યાલ નથી કે કોણ અધિકારી ગયા છે સ્થળ ઉપર ત્યાં આગળ જોવા માટે, એ રાતની અમને કોઈ માહિતી મળેલી નથી। કોંગ્રેસના આગેવાનો સાથે એમને વાતચીત થઈ એ પ્રમાણે એમનું એવું કહેવાનું થાય છે કે ભાઈ અધિકારીઓને મોકલવામાં, પણ ક્યાં અધિકારીઓને મોકલવામાં આવે છે અને કયા સ્થળ ઉપર મોકલવામાં આવ્યા એ અમને જરા પણ માહિતી મળેલી નથી। તો અત્યારે જે અધિકારી ગયા છે તમને લાગે છે કે તમારું નિરાકરણ આવશે? અમારું નિરાકરણમાં તો સાહેબે કંઈક એ રીતની વાત કરી છે કે 7 દિવસની અંદર આ નિકાલ કરી આપવામાં આવશે। એટલે અમે પણ સાણંદ પ્રાંત અધિકારી સાહેબને જણાવવા માગીએ છીએ કે સાહેબ 7 દિવસ નહીં, પણ જ્યાં સુધી તમે 6 મહિના પછી પાણી કાઢો એનો અમને કોઈ પ્રશ્ન નથી, પણ જ્યાં સુધી પાણી નહીં નીકળે ત્યાં સુધી અમે અહીંયા રહેવાના છીએ, એ વસ્તુ ફાઇનલ છે। એટલે તમને અધિકારી પર ભરોસો નથી? કોઈ અધિકારી, એક નાનાથી માંડીને IAS IPS કોઈ પણ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં બેસતા અધિકારી ઉપર પણ અમને વિશ્વાસ રહ્યો નથી હવે, કારણ કે અમે અનેક અધિકારીઓના આ રીતે વાયદા લઈ ચૂક્યા છીએ, વચનો સાંભળી ચૂક્યા છીએ, અને એ લોકોના વાયદા સાંભળીને 7 વર્ષથી તો અમે કાયદાકીય લડત લડતા આવ્યા છીએ। એટલે સહેજ પણ કોઈ પણ અધિકારી ઉપર અમને રતિભાર વિશ્વાસ નહીં।
અત્યારે તમે સવારના મામલતદાર કચેરીએ બેઠા છો તો મામલતદાર તમને મળવા નીચે આવ્યા હતા અધિકારી? ના, સાણંદ મામલતદાર તો અત્યારે ચાર્જમાં છે એવી અમને માહિતી મળેલી છે, પણ સાણંદ પ્રાંત અધિકારીશ્રીને અમે નીચે બોલાવેલા મળવા માટે, પણ સાણંદ પ્રાંત અધિકારી નીચે મળવા આવેલા નથી. કારણ કે અમારા આટલા મોટા પ્રશ્ન કરતા એમને કોઈ એવું મોટું કામ હશે કે જે એ પ્રશ્નને વાગોડી રહ્યા છે, અને 20 પગથિયાં ઉતરી અને નીચે આવવાનો એમનો સમય નથી. તો તમે ઉપર જવાના છો એમને મળવા? અમે સાહેબને જો અમને ન્યાય અપાવવો હશે તો સાહેબ નીચે આવશે, અથવા તો જો ન્યાય નહીં અપાવવો હોય તો નીચે નહીં આવે. તો એમણે રિપોર્ટ પણ મંગાવ્યો છે, સ્થળ પર જે ટીમ મોકલી છે, તો શું તેમને આ વસ્તુની જાણ નહીં હોય? સાહેબને ખબર છે કે નહીં ખબર, કોઈ અધિકારી જયા કે ન જયા એની અમને ગ્રામજનોને કે જે અહીંયા આગળ આવેલા છે અમે આગેવાનોને કોઈને ખબર નહીં કે કોણ અધિકારીને મોકલવામાં આવે છે કે કોણ રિપોર્ટ બનાવવા જયું છે. અમને તો એટલી ખાલી ખબર પડે છે કે અહીંયાથી અમને ઉલ્લુ બનાવવામાં આવે છે કે 7 દિવસની અંદર તમારું પાણી નિકાલ કરવામાં આવશે. અમને સ્પષ્ટ દેખાય છે કે અમને ઉલ્લુ બનાવવામાં આવે છે, એટલે અમે એને અહીં રોકાવાના છે. એટલે તમે જે કચેરીનો ઘેરાવ કર્યો છે અને તમે ઘરે જતા રહો એટલા માટે? હા, એટલા માટે અમને એક વાયદો કરવામાં આવ્યો છે કે ભાઈ તમે અહીંયાથી નીકળી જાઓ, એટલે પછી ત્યારબાદ તો જે હમું જે થવાનું છે અહીંયા થઈ જશે. પછી ખેડૂતો એમની જગ્યાએ અને અધિકારી એમની જગ્યાએ. તો અત્યારે જે જોવા ગયા છે એમને તમે ક્યારેય વિડીયો બતાવ્યા નથી તમારા ખેતર? જોયા ના, મીડિયા રોજે રોજ આપે છે. મીડિયાના માધ્યમથી રોજે રોજ આજના ડિજિટલ યુગની અંદર કયા અધિકારી છે કે જેની પાસે 5G મોબાઈલ નહીં? દરેક અધિકારીના મોબાઈલમાં દેખાતું હોય છે. અત્યારે સમગ્ર આખા ગુજરાતની બધી ગુજરાતી મીડિયા લાઈવ છે, એની અંદર પણ દેખાય છે. ડ્રોનથી વિડીયો અમે એક કેમેરાની અંદર વિડીયો નથી આવતો, એટલે અમારે ડ્રોનના મારફતથી અમારે વિડીયો ઉતારવાનો પડ્યો. કારણ કે જૂનાગઢનો ગેડ વિસ્તાર જોઈ લો અને ચાચરાવાડી વાસણા એ અમદાવાદનો ગેડ વિસ્તાર છે, એમાં એક પણ રતિભારનો પણ ફેર નથી. તો હતા ચાત્રાવાડી વાસણા ગામના ખેડૂત કે જેમનો આક્ષેપ છે કે આ તંત્ર છેલ્લા 15 વર્ષથી તેમના આ પ્રશ્નના નિરાકરણ માટે કંઈ કરતું નથી. આંશિક નિરાકરણ આવ્યું છતાં પણ 500 વીઘા કરતાં પણ વધારે જમીન આજે પણ પાણીમાં ગરકાવ રહે છે, જે પહેલાં 1200 વીઘા કરતાં વધારેની જમીન હતી. હાલ આ ચાત્રાવાડી વાસણાની સ્થિતિ જોવા જઈએ જમીન પર તો તમને ખબર પડે કે કયા દોજકમાં નાખી દેવામાં આવ્યું છે આ ચાત્રાવાડી વાસણાને અને તે ગામના ખેડૂતોને. બસ આ ખેડૂતોનો વાંક માત્ર એટલો છે કે તેઓ ઉદ્યોગપતિ નથી, તેઓ આ જગતના તાત એટલે કે આ દેશના એ ખેડૂત છે જેના નામનો આપણે નારો લઈએ છીએ, જય જવાન અને જય કિસાન. પરંતુ સૌથી પહેલાં આ દેશ માટે મરવાનો વખત પણ જય જવાનનો આવે છે અને બાદમાં જય કિસાનનો. જોઈએ હવે આ મામલે શું થાય છે. ખેડૂતો નમતું જોખે છે કે પછી તંત્ર કામગીરી કરવા માટે મજબૂર બને છે આ ઉદ્યોગપતિની સામે. આ જ પ્રકારના સમાચારો અહેવાલો સાથે ફરી મળીશું જલ્દીથી. નવજીવન સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા